તો હવે છે કે 0.4 મ્યુસી વિદ્યુતભાર છે એવો એક નાના ગોળા પર બીજો -0.8 મ્યુસી વિદ્યુતભાર. એટલે અહીંયા આગળ બે વિદ્યુતભાર આપેલા, તો બે વિદ્યુતભાર માટે શું કીધું હતું? Q1 અને Q2. ફોર્મ્યુલામાં અતિ અલગ ફોર્મ્યુલા. તો એવા પર હવામાં લાગતું બળ કેટલું છે? 0.2 ન્યૂટન. બળ એટલે કે F. બળ એટલે કે F કેટલું છે? 0.2 ન્યૂટન. હવે જો વિદ્યુતભાર વચ્ચેનું અંતર શોધવાનું છે. અંતર એટલે કે R શોધવાનું છે. અને બીજા ગોળા પર પ્રથમ ગોળાના લીધે લાગતું બળ કેટલું હશે? મતલબ કે આ બે જે ગોળા છે, આ બે ગોળા છે. ઓકે, પહેલો ગોળો Q1 વાળો છે, બીજો ગોળો Q2 વાળો છે. હવે આ પહેલા ગોળા પર આ બીજાના લીધે જે બળ લાગે ને, જે ધક્કો લાગે ને, એ શોધવાનો છે. હા, અને એ બે વચ્ચેનું અંતર પણ પહેલાં શોધવાનું છે. ઓકે, આ પહેલો F તો આપેલો જ છે 0.2. ઓકે, તો હવે અને K પણ આપેલું છે, બરાબર. તો આ પહેલું જે છે વિદ્યુતભાર એને શું કહીશું? Q1 અને બીજાને Q2. તો Q1 કેટલું આપેલું છે? પહેલો વિદ્યુતભાર 0.4 મ્યુસી. 0.4 મ્યુસી. આ મારે આ ન્યૂ કાઢવું છે, તો ગુણ્યા 10 - 6 લખાઈશ. શું? ગુણ્યા 10 - 6. તો આ શું થશે? 0.4 ગુણ્યા 10 - 6 સી. મ્યુ નીકળી ગયો. એવી જ રીતે Q2 કેટલા છે? -0.8. -0.8 મ્યુસી. આની અંદરથી પણ મેં મ્યુ કાઢીશ, તો -0.8 ગુણ્યા 10 - 6 મ્યુ કાઢ્યું એટલે, બરાબર. નવા યુઝ કરવાના, પછી જૂની સંખ્યા નહીં યુઝ કરવાની. હવે બળ એટલે કે F આપેલું છે 0.2 ન્યૂટન. ઓકે, આટલું જ આપેલું છે. તો હવે શોધવાનું શું છે? તો કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતરને શું કહેતા હતા આપણે? R. તો R શોધવાનું છે. અને બીજું છે એ મેં તમને કહું કે બીજા માટે શું છે અલગથી કહીશ, બરાબર છે. અમને આટલું રાખો. પહેલાં R શોધી લઈએ આપણે. તો પહેલાં A શોધીએ. એમાં પહેલું A, એમાં R શોધવાનું છે, બરાબર. હવે આપણી પાસે સૂત્ર છે આની માટે. Q1 ને Q2 વાળું સૂત્ર હતું, F વાળું. યાદ કરો ફોર્મ્યુલા. R F બરાબર K આપેલું છે, Q1 ને Q2 છે. R શોધીશું, બરાબર છે. F પણ છે. એવી રીતે R મળી જશે. તો અહીંયા ફોર્મ્યુલા આપણે યુઝ કરીશું આની અંદર, બરાબર. મતલબ કે જે આપણે આપેલું છે એ લખ્યું છે ને એની પરથી જ ફોર્મ્યુલા ખબર પડી ગઈ. આ K પણ આપેલું છે, પણ લખવાનું ભૂલી ગયા, એ લખી દેવાનું. મતલબ કે જે આપેલું છે એકવાર લખીશું ને તો આપણને યાદ આવશે કે કઈ ફોર્મ્યુલા, બરાબર. તો F વાળી ફોર્મ્યુલા યુઝ કરીશું. F બરાબર K Q1 Q2 ના છેદમાં R નો વર્ગ. ઓકે, હવે F છે. F કેટલો આપેલો છે? 0.2. તો 0.2 લખીશ, બરાબર. K કેટલા આપેલા છે? 9 ગુણ્યા 10 - 9 ગુણ્યા Q1 જે આપણે નવા ન્યૂ કાઢીને જે સુધી એ લખવાના, 0.4 ગુણ્યા 10 - 6 ગુણ્યા Q2. આ અહીંયા છે -0.8 ગુણ્યા 10 - 6 -0.8 ગુણ્યા 10 - 6, બરાબર. છેદમાં R નો વર્ગ એવો ને એવો, કેમ કે એ તો શોધવાનો છે આપણે, બરાબર. R નો વર્ગ એવો ને એવો, એ તો આપણે શોધવાનો છે, એટલે R નો વર્ગ, બરાબર. હવે અહીંયા ઘડી આપણે જે બળ જે લાગે છે ને એ હવામાં લાગે છે, હવામાં, બરાબર. એટલે એ જે બળ છે માઇનસ થશે. કેવું થશે? માઇનસ. મતલબ કે અહીંયા ઘડી આપણે માઇનસ લેવાનું છે. તો 0.2 પણ કેટલું થશે? માઇનસ. તો આ બાજુ પણ માઇનસ છે, આ બાજુ પણ માઇનસ છે, બંને ઉડી જશે, બરાબર. ઓકે, આટલું યાદ રાખવાનું. હવે અમારે R જોઈએ છે એ નીચે છે, પણ મારે હવે ઉપર લાવવો પડશે ને, કેમ કે શોધવાનું. તે સામે જશે તો ઉપર જતું રહેશે. આવી ગયું. આ 0.2 છે એ સામે જશે, બરાબરની આ બાજુ છે, તો એ નીચે જશે. તો આ ઉપરવાળું પહેલાં એવું ને એવું લખી દઈએ. 10 - 9 ગુણ્યા 0.14 4 ગુણ્યા 10 - 6. ઉપરવાળું સેમ ટુ સેમ પહેલાં લખી દઈએ, બરાબર. છેદમાં R વર્ગ ઉપર ગયો, બરાબર. તો આ 0.2 સામે જશે તો નીચે આવશે, તો આ 0.2 નીચે આવે, બરાબર. અદલા બદલી કરીએ આપણે. હવે R નો વર્ગ છે, બરાબર. હવે ઉપરનું પહેલાં સોલ્વ કરી લઈએ, બરાબર. તો 9 0.4 ને 0.8, મતલબ કે 10 સિવાયનું પહેલાં કરી લઈએ. કેટલું થાય છે? 9 ગુણ્યા 0.4 ગુણ્યા 0.8 કેટલું આવે છે? 2.88. તો 2.88 ગુણ્યા, હવે 10 વાળું કરીએ. 10 વાળું શું છે? 9 -6 -6 છે. 9 -6 અને -6 છે. બસ આ જ કેલ્ક્યુલેટરમાં લખી દેવાનું, સેમ ટુ સેમ. 9 -6 -6, બસ આ લખી દેવાનું. 9 -6 કેટલું છે? -3 આવે છે જવાબ. એનો મતલબ કે
-3 જવાબ આવે છે એનો મતલબ કે 10ની ઉપર -3. ઓકે, હવે આ છેદમાં 0.2 હતા એ લખવાનું ભૂલી ના જવાય. આ જવાબ લાયા એના છેદમાં લખવાનું 0.2 એ હતા, બરાબર છે, એ ભૂલી ના જવાય. હવે આ 2.88 છેદમાં 0.2 એનું પહેલાં કરીશ, બરાબર. 10 વાળું બાકી રાખીશું. આરનો વર્ગ બરાબર આ બેનો ભાગાકાર કરીશ પહેલાં. 10 વાળું બાકી રાખીશું. 2.88 ભાગ્યા 0.2 કેટલા આવે છે? 14.4 ગુણ્યા આ 10ની -3 છે ને મેં પોઈન્ટ સ્વરૂપે લખીશ કેમ કે આપણે વર્ગ છે એટલે. તો આ 0 પોઈન્ટ મૂકીશ પહેલાં, અને માઇનસ છે એટલે 0 પોઈન્ટ મૂક્યું. 3 છે એની આગળ 2 આવે તો 2 0 મૂકવાના, અને 1 લીટો અમે શીખવાડ્યું હતું. તો 10ની -3 શું થશે? 0.001. ઓકે, 0.001. ઓકે, આપણે શું કર્યું? આ બેનો ભાગાકાર કર્યો, બરાબર છે. તો 14.4 આવ્યું, અને 10 -3 હતું એની જગ્યાએ લખ્યું 0.001. હવે આ બે વસ્તુનો આપણે ગુણાકાર કરીશું, આ બે વસ્તુઓનો. ઓકે, તો આરનો વર્ગ બરાબર હવે શું રહ્યું? 1.44 ગુણ્યા 0.001 કેટલો આવે છે? 1.44, અરે 14.4 હતા ગુણ્યા 0.01 તો કેટલો આવે છે? 0.0144. જે જવાબ આવે લખી દેવાનો 0.0144. હવે અહીંયા આગળ વર્ગ છે એ સામે જશે તો શું થશે? વર્ગમૂળ થઈ જશે. આર બરાબર સામેવાળું શું થશે? વર્ગમૂળમાં. તો વર્ગ સામે ગયો, બરાબર. તો હવે કેલ્ક્યુલેટરમાં કેવી રીતે કરવાનું? તો આજે જવાબ આવ્યો ને એવો જ રાખવાનો, અને આ વર્ગમૂળવાળું છે ને એક્સ વાળું એ દબાઈ દેવાનું. એ દબાવશે એટલે ડાયરેક્ટ જવાબ આવી જશે 0.12. ઓકે, એ જ મારો જવાબ આરનો 0.12 મીટર. બસ મળી ગયો જવાબ આરનો. ઓકે, હવે જો તમારાથી ભૂલથી અંદર જવાબ નીકળી ગયો હોય તો આનું વર્ગમૂળ કેવી રીતે શોધવાનું? તો પહેલાં જ અંદરની સંખ્યા લખી દેવાની 0.0144, પછી બરાબર દબાવવાનું, પછી આ વર્ગમૂળવાળું દબાવવાનું, તો જવાબ આવી જશે. સિમ્પલ. ઓકે, આવી રીતે વર્ગમૂળ કાઢવાનું, તો આવી રીતે આખો દાખલો ગણવાનો છે, બરાબર છે. હવે બીજું છે કે બીજા ગોળા પર પ્રથમ ગોળાના લીધે કેટલું બળ લાગશે. હવે એટલી વાત યાદ રાખવાની કે બંને ગોળા પર જે બળ લાગે એ સરખું હોય. કેટલું હોય? સેમ હોય, સરખું હોય, પણ એકબીજાની વિરુદ્ધ હોય. મતલબ કે એક પ્લસ હોય, એક માઇનસ હોય તો બીજું પ્લસ હોય, અને એક પ્લસ હોય તો બીજું માઇનસ હોય, બરાબર. આ યાદ રાખવાનું. તો આપણે બીના જવાબમાં શું લખીશું? તો કે ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ, ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ અહીંયા આગળ 2 ગોળાઓ હતા ને, તો કે બંને ગોળા પર સમાન અને વિરુદ્ધ, સમાન એટલે કે સરખું અને વિરુદ્ધ બળ લાગશે. એટલે શું થશે? અહીંયા આગળ 2 ગોળા હતા, એક 0.4 વાળો અને એક -0.8 વાળો, બરાબર. તો એટલે કે 0.4 વિદ્યુત ભાર વાળો મ્યુસી, 0.4 મ્યુસી વિદ્યુત ભાર વાળો નાનો ગોળો વાળા ગોળા પર ગોળાના લીધે 0.8 વાળું જે હતું -0.8 મ્યુસી એના પર લાગતું બળ વાળા ગોળા પર લાગતું જે બળ છે એ પહેલું જે બળ હતું એની વિરુદ્ધ દિશામાં હશે. એટલે પ્રથમ બળ જેટલું જ હશે, પહેલામાં કેટલું હતું 0.2 એટલું જ હશે. એ માઇનસ હતું, આમાં પ્લસ થઈ જશે, બરાબર છે. આટલું યાદ રાખવાનું. તો બસ આ મારો જવાબ છે, બસ આટલું લખી દેવાનું, બરાબર છે. ઓકે, ડન.